કેમ કે મમ્મીને શોપિંગ કરવાની છે. 12:30 વાગ્યા ને એટલે મમ્મીને લઈને મેં રાસ ના ગયો. એન્ડ અત્યારે એટલી ખતરનાક મને ઊંઘ આવે છે ને કે 10 થી 15 સેકન્ડ ખાલી. તો હે ગાઈસ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. તો હું, મમ્મી અને જયવીર જઈએ છે દુકાને, કેમ કે મમ્મીને શોપિંગ કરવાની છે. તો મમ્મી રેડી? હા રેડી. તૈયાર થઈ ગયા? થઈ ગયા. જયવીર રેડી? હા રેડી. જયવીર પણ રેડી છે, કેમ કે એને જવું છે ને એટલે રડે છે. હા આવું કરે જો તો ચલો ગાઈસ, મળીએ દુકાને જઈને. તો ગાઈસ, અત્યારે હું, મમ્મી અને જયવીર આરતી ક્રિએશન શોપ પર આવી ગયા છે. જો આવે નીચે જવું કાનો કોનો તો બેસો. તો ગાઈસ, હવે ઘરે પાછા આવી ગયા છે. સાડીઓ લેવા જા તો પણ મને સાડીઓ જરી ઓછી થાય, કારણ કે મારી બેન ખરી, મારી બેનની ભાણી નું શ્રીમંત છે ખાલી, એટલે આપવા માટે લેવાની હતી. સાડી લઈએ પણ એને ગમે ના તો કઈ લેવાનો મતલબ નહીં. છોટે છે દિલીપ બપોરે જોબ પરથી આવશે ને એટલે ઘરે આવશે એટલે જમી લેશે. જમ્યા પછી અમે બોરસદ જવાના ને કહેતા હતા ને દિલીપ જવાનું, તે બોરસદ જવાના છે ને તો હું સાડી લેવા જઈશ. જવાના છે ને તે વળતી વખતે આવતા સાડીઓ સારી તો ઘણી મળે છે ને બોરસદ, તે અમે આવતી વખતે લેતા આવીશું. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 12:30. 12:30 વાગ્યા ને એટલે મમ્મીને લઈને મેં રાસ ના ગયો, કારણ કે 1:30 વાગે મારે જોબ પર જવાનું છે. તો મમ્મીને પપ્પા બોરસદ જવાના છે, તો બોરસદથી સાડી લઈને આવશે, કેમ કે બોરસદ સાડીઓ બહુ સારી મળે છે. નાનું થઈ ગયું રોટલી? થઈ ગઈ. કેટલી વાર લાગશે? જો અવતી ગઈ બે છે. 12:30 વાગ્યા. હા, જમીન કોની રાહ જોઈને બેઠા છો? મુરત ચૂડાની. તો ચલો ગાઈસ, હવે આપણે જમી લઈએ, કારણ કે હવે થોડી વાર પછી મારે જોબ પર જવાનો ટાઈમ થઈ જશે. તો ફટાફટ જમી લો, એના પછી મેં મારી બેગ પેક કરું અને પછી ઘરેથી નીકળું જોબ પર જવા માટે. તો ગાઈસ, અત્યારે વાગ્યો છે 1:30 અને મેં હવે જોબ પર જવા માટે ઘરેથી નીકળી ગયો છું. તો અહીંયાથી ચાલીને મારે પેલી બાજુ રોડ પર જવું પડશે, ત્યાં આગળ ગાડી આવશે અને ત્યાં આગળ ગાડીમાં બેસીને મેં જઈશ. તો ચલો મળીએ જોબ પર જઈને. તો ગાઈસ, અત્યારે મેં છું જોબ પર. તો 5:30 વાગી ગયા છે એન્ડ એક મશીનમાં પ્રોબ્લેમ છે, તો ત્યાં આગળ આપણે આ વેબ બ્રેક કાર નાખવાનું છે. તો ચલો ત્યાં આગળ મેં જાઉં અને ફટાફટ આ વેબ બ્રેક કાર નાખીને રિટર્ન આવું. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે 11:15. તો જોબ પરથી મેં ઘરે આવી ગયો છું એન્ડ અત્યારે એટલી ખતરનાક મને ઊંઘ આવે છે ને કે 10 થી 15 સેકન્ડ ખાલી મેં આંખો બંધ કરીશ ને તો આવી જ હાલતમાં મેં સૂઈ જઈશ. ઊંઘ તો બહુ જ ખતરનાક આવે છે, પણ ઊંઘ આવે નહીં ગાઈસ, કેમ કે મારે હજુ બ્લોગ એડિટ કરવાનો બાકી છે. ભલે મારા વિડીયો પર ઓછા વ્યૂ આવે છે, પણ જે લોકો મારા રેગ્યુલર બ્લોગ જોવે છે 10 થી 15 જણા, એ લોકો માટે તો મારે બ્લોગ એડિટ કરીને પોસ્ટ કરવો પડશે ને. તમે લોકો આ જ રીતે મને સપોર્ટ કરતા રહેજો એન્ડ હું પણ તમારા માટે ડેલી નવા બ્લોગ લાવતો રહીશ. એન્ડ કાલે મારે વહેલું ઉઠવાનું છે, કેમ કે કાલે હું, નન્નુ અને જયવીર અમે જવાના છે મારા બહેનના ત્યાં, કેમ કે મારી બહેનનું સીમન છે. તો અહીંયાથી પહેલાં અમે જઈશું મામાના ઘરે અનગઢ, અને ત્યાં આગળથી મારી દીદી અને મારો ભાઈ બી આવવાનો છે, તો ત્યાંથી અમે બધા સાથે જઈશું. તો હવે તો પહેલાં નાહવું પડશે. પહેલાં મેં નહીં નાખું, એના પછી થોડું સાવું લાગશે, એના પછી મેં જમી લઉં અને પછી બ્લોગ એડિટ કરું. ભલે 1 વાગે કે 2 વાગે, પણ બ્લોગ તો એડિટ કરવો જ પડશે, કેમ કે તમારા લોકો માટે બ્લોગ તો મારે અપલોડ કરવો પડશે. તો મારા બ્લોગ તમને પસંદ આવતા હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો, ગુડ નાઇટ, બાય, ટાટા, જય માતાજી, રાધે રાધે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.